બ્લુ પંચ મોકટેલ માત્ર 30 રૂપિયા. પ્રેઝન્ટેશન જોવો તમે. આ જગ્યા ખાસ છે ને એમના મોકટેલ્સ માટે ઓળખાય છે. હું વાત કરી રહ્યો છું ટ્વિલાઇટ કોલ્ડ ડ્રિંક એન્ડ મોકટેલ્સની. આપણી પાસે ઓલમોસ્ટ 150+ મોકટેલ્સ છે. મોકટેલ્સ ઓકે. હા, અને જે બધી અમારી ડિઝાઇન છે. મટકા છાશ સોડા. અને આ મટકું આવી રીતના ફ્રીજ કોલ્ડ હોય છે. ટૂંકમાં અંદર ફ્રીજમાંથી કાઢી અને આ બનાવે છે. અત્યારે આપણે બનાવીએ છીએ કેરેમલ મોહિતો, જે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છે. અચ્છા. જે કોઈ દિવસ કોઈ ટેસ્ટ નહીં કર્યું હોય રાજકોટમાં. હા. 10 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધીનું એમનું મેનુ આખું અંદર કવર કરી લીધું. યસ. સૌથી સસ્તું આ જ છે ને? સૌથી સસ્તું આ છે. આનાથી સસ્તું સાદી સોડા છે, જેના ખાલી 5 રૂપિયા છે. ઓ માય ગોડ, ભાઈ. અને ફૂલ સ્ટ્રોંગ, જેમાં અમે મસાલો પણ નાખીને આપીએ છીએ, જે અમારો હોમમેડ મસાલો છે. અને એમાં 18 જાતની વેરાયટી અમે અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને 5 રૂપિયામાં મસાલા સાથે આપીએ છીએ. કોઈ બી બ્રાન્ચ ઉપર. કોઈ બી બ્રાન્ચ ઉપર આ નો મળે હો ભાઈ, 100% નો મળે. અત્યાર સુધીમાં રાજકોટમાં તમે ઘણી બધી કોલ્ડ ડ્રિંક્સની દુકાનો જોઈ હશે, જેની અંદર લીંબુ સોડા, છાશ સોડા, શરબત આવી બધી વસ્તુઓ કોમન મળતી જ હોય. પણ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું એ 2011માં શરૂઆત થઈ હતી. હાલ અત્યારે એમને 14 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને રાજકોટમાં એમની 8 બ્રાન્ચ છે. આ જગ્યા ખાસ છે ને એમના મોકટેલ્સ માટે ઓળખાય છે. આપણે ઘણા બધા સારા રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈએ તો ત્યાં 100, 200, 300 રૂપિયાના મોકટેલ્સ પીતા હોય છે, પણ અહીંયા માત્ર 30 રૂપિયાથી એ લોકોની મોકટેલની શરૂઆત થાય છે. પ્રેઝન્ટેશનની વાત કરીએ તો 1 નંબર, અલગ અલગ ગ્લાસ આપે છે, એ બી કોલ્ડ, જે ફ્રીજમાં જમાવેલા એમના સ્પેશિયલ કાચના ગ્લાસ હોય છે. બાકી છાશ સોડા, લીંબુ સોડા આવી બધી વેરાયટી એ લોકો મટકામાં પ્રોવાઈડ કરે છે. આવું તો ઘણું બધું તમને ડિફરન્ટ અહીંયા પીવા માટે મળી જશે. હું વાત કરી રહ્યો છું ટ્વિલાઇટ કોલ્ડ ડ્રિંક એન્ડ મોકટેલ્સની, જે આવેલું છે રાજકોટના અક્ષરમાર્ગ મેઇન રોડ ઉપર, યસ બેંકની એક્ઝેક્ટ સામે. હજી વાત નહીં કરીએ, અંદર જઈએ કેવી રીતે શરૂઆત થઈ હતી ને કઈ કઈ વેરાયટી બનાવે છે એ આપણે અંદર જઈને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં. સાહેબ, અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે અક્ષર માર્ગ કહેવાય. સ્વામિનારાયણ મંદિરની સામેની શેરી. ઓકે. અને એને એકદમ સેન્ટરમાં માધવ કોઓપરેટિવ બેંકની નીચે. યસ બેંકની સામે. યસ બેંકની સામે. અને આપણી પાસે મેન્યુમાં કેટલી વેરાયટી હશે? આપણી પાસે ઓલમોસ્ટ 150+ મોકટેલ્સ છે. મોકટેલ્સ ઓકે. હા, અને જે બધી અમારી ડિઝાઇન છે. ઓકે. બધી યુનિક હશે. અને આમ જોવા જઈએ તો તમને ડેઈલી નવી નવી મોકટેલ્સ અમારી પાસે મળશે. ઓકે. અને કેટલા વર્ષ પહેલાં આપણે શરૂઆત કરી? અમારે 2011થી શરૂઆત થયેલી છે. અમે ભૂતખાના ચોકમાં સ્ટાર્ટ કર્યું હતું. ઓકે. પહેલાં, અને પછી ધીમે ધીમે કરીને આપણે ફ્રેન્ચાઇઝીસ આપીને એ રીતના આખું કર્યું છે. અત્યારે રાજકોટમાં કેટલી ફ્રેન્ચાઇઝી છે આપણી ટોટલ અત્યારે 8 ફ્રેન્ચાઇઝીસ છે. મેઇન તો યુએસપી એમની એ જ છે કે ભાઈ આ જગ્યાએ તમે કોઈ બી મોકટેલ પીવો, સોડા પીવો, જે કાંઈ બી એમની ફ્લેવર તમે ટ્રાય કરશો ને એની અંદર જે કાંઈ બી મસાલા એડ ઓન થાય છે ને બધા એ લોકો ઇન હાઉસ તૈયાર કરે છે. અને બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝીમાં સેમ એ લોકોના સ્પાઇસીસ ટૂંકમાં મસાલા યુઝ કરવાના હોય છે, જેથી કરીને ટેસ્ટ સેમ રહે, બરાબર ને? અને ખાસ વાત મને એ ગમી કે નોર્મલ કોઈ બી લોઅર મિડલ ક્લાસ બી કોઈ બી આવે ને એ અહીંયા 2 ગ્લાસ શરબત પી જાય ને તોય 20 રૂપિયા થાય. 2 ગ્લાસના 10 રૂપિયાથી એમના શરબતની શરૂઆત થાય છે. એટલે પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ છે. મોકટેલ બી સારી કોઈ બી તમે અહીંયા ટ્રાય કરો ને તો માત્ર 50-60 રૂપિયાનું છે, કે જે આપણે સારી રેસ્ટોરન્ટમાં કદાચ જમવા બેઠા મોકટેલ મંગાવી 150, 200, 300 મોકટેલની કિંમત હોય. હવે સાહેબ શું આપણે ટ્રાય કરીએ પહેલાં? અત્યારે આપણે પહેલાં કોમિક મોકટેલ્સ ટ્રાય કરીએ. કોમિક મોકટેલ્સ. યસ. એ હજી અમારી જસ્ટ ન્યૂલી લોન્ચ મોકટેલ્સ છે. ઓકે. કે જે રેડબુલ છે, હેલ છે, મોન્સ્ટર છે, એ બધી વસ્તુથી બને છે. ઓકે. હા, એ એનર્જી ડ્રિંક ઉપરથી બને છે. વાહ. આપણી પહેલાં સ્ટાર્ટ કરીએ. ટ્રાય કરીએ. બાપુ આ શું કરો છો હથોડાથી? આ છે ને અત્યારે એને ક્રશ કરે છે સિંગને. સિંગ ચસકા હોય એમાં ક્રશ કરેલું હોય છે. ઓકે. સિંગનો લાઈવ જ કરવાનો ભૂકો? યસ, લાઈવ કરવાનો. એને ક્રશ કરીને રાખતા નથી અમે, બધું લાઈવ જ હશે અહીંયા. અચ્છા. બને છે સિંગ ચસકા, એમાં આવી ગયું ટોપરાનું છીણ. આ જો આનંદભાઈ, આપણે મોહિતો માટે એનો સ્પેશિયલ ગ્લાસ છે, જે આપણે ફ્રીઝ કોલ્ડ રાખીએ છીએ. અને એવું નથી કે
ફ્રીઝ કોલ્ડ ગ્લાસ ને એવું બધી પ્રેઝન્ટેશન દઈએ તો એના કંઈ અમે ચાર્જીસ અમે એકદમ રિઝનેબલ રેટમાં અને બેસ્ટ પ્રેઝન્ટેશન અને બેસ્ટ ક્વોલિટીની વસ્તુ અમે રાખીએ છીએ. અત્યારે આપણે બનાવીએ છીએ કેરેમલ મોહિતો, જે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છે. અચ્છા. જે કોઈ દિવસ કોઈ ટેસ્ટ નહીં કર્યું હોય રાજકોટમાં. હા. ઓમ તો જનરલી મોહિતો બધા ખટમીઠા ફ્લેવરના અલગ અલગ હોય છે. યસ. આ સ્વીટ ફ્લેવરમાં ફર્સ્ટ ટાઈમ આપણે જોશું. યસ. તમારે મોહિતોની પ્રાઇસ ક્યાંથી શરૂ થાય? યસ, વર્જિન મોહિતો જે છે એ 50 રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ 80 રૂપીસ સુધીના છે. ઓકે. જે પોકેટ ફ્રેન્ડલી જ છે. આ વર્જિન તમે નામ આપેલું છે હા મોહિતોનું, એટલે એ ફ્લેવરલેસ હોય છે અને 90% નેચરલ હોય છે. અચ્છા. અમારી કોઈ પણ વેરાયટી છે એ અમે માપ કરીને જ બનાવીએ છીએ. હા. એટલે કોઈ પણ ફ્રેન્ચાઇઝી તમને સેમ ટેસ્ટ મળશે. ઓકે. એમાં તમને ક્યાંય ફેર નહીં મળે. બરાબર. ઓમ તો 150+ આઈટમ છે, પણ એમાંથી કંઈક નવું મને પીરસવા માટે સાહેબે આ નવી બધી અલગ અલગ ફ્લેવરના ડ્રિંક બનાવેલા છે. હજી અત્યારના જમાનામાં 10 રૂપિયાનું સમજી લ્યો આ શરબત પીવડાવે છે. પછી આ છે સિંગ ચસ્કા, એમાં બી એમની પાસે એવું નહીં કે ભાઈ વિમટો પછી સોસિયો ફ્લેવર કે એવી ફ્લેવર જ ખાલી નાખે છે. આ કઈ ફ્લેવર છે સાહેબ? આ બ્લુબેરી ફ્લેવર છે સિંગ ચસ્કામાં. એમાં કેટલી આપણો ટોટલ સિંગ આપણી પાસે ચસ્કામાં? ટોટલ 6 વેરાયટીઝ છે સિંગ ચસ્કામાં. ઓકે, એના 30 રૂપિયા. 30 રૂપિયા. પછી આ શું છે? આ બ્લુ પંચ છે, જે મોકટેલ છે. મોકટેલ છે. કેટલા રૂપિયા કિંમત? આના 30 રૂપિયા. બ્લુ પંચ મોકટેલ માત્ર 30 રૂપિયા. પ્રેઝન્ટેશન જુઓ તમે. એમાં ક્રશ પણ આવે છે અંદર. અચ્છા. યસ. અને આ છે એમની મટકા છાશ. મટકા છાશ સોડા. આની કિંમત 50 રૂપીસ. માત્ર 50 રૂપિયા. અને આ મટકું આવી રીતના ફ્રીજ કોલ્ડ હોય છે, ટૂંકમાં અંદર ફ્રીજમાંથી કાઢી અને આ બનાવે છે. પછી એમાં લીંબુ સોડા, આમાં મટકામાં શું શું વેરાયટી બને? લીંબુ સોડા બનશે, લીંબુ શરબત બનશે, આદુ ફુદીના લીંબુ સોડા બનશે, છાશ સોડા છે. ઓકે. અને મટકામાં આપણે આપણી જે સોફ્ટ ડ્રિંક્સ છે એ પણ આપીએ છીએ આપણે. ઓકે. કારણ કે જેમને નેચરલ સ્વાદ લેવો છે માટીનો, ઓકે, તો એ લોકો સાદી સોડા પણ આમાં પીવે છે. વાહ. મટકામાં સોડા ઉપરથી સાહેબ મને યાદ આવ્યું કે આ તમે ઓલી સ્કૂબા સોડા જે કહો છો, હા, એટલે એકચ્યુઅલી સ્કૂબા સોડા છે શું? એ સ્કૂબા સોડા એટલે અત્યારે જે બધે લોકો કહે છે ફૂલજર, જી, જે એકચ્યુઅલમાં અમે એને ઇન્વેન્ટ કરેલું હતું. હા. કે એક મોટો ગ્લાસ છે, એની અંદર નાનો ગ્લાસ અમે રાખીએ, એમાં મસાલો નાખીએ અને ઉપરથી અમે ફ્લેવર નાખી અને એ જ્યારે ગ્લાસ નીચે જાય ને ત્યારે એનો જે ફ્લેવર છે એ બ્લાસ્ટ થાય છે અને આપણે એને પીએ છીએ, જેને કહેવાય સ્કૂબા ડાઇવિંગ શોટ. ઓકે. એકચ્યુઅલમાં એ વસ્તુ છે એ સ્કૂબા ડાઇવિંગ છે. હા. એ કોઈ ફુલજર નથી આમ જોવા જાય એનું તો. નામ આખું ચેન્જ થઈ ગયું છે. યસ, એનું નામ આખું ચેન્જ થઈ ગયું છે અત્યારે. એમાં કેટલી ફ્લેવર છે આપણી પાસે? એમાં આપણી પાસે ઓલમોસ્ટ 8 to 10 ફ્લેવર્સ છે. ઓકે. અને એ તમે કેટલા વર્ષ પહેલા બનાવી હતી? અમે એ જે છે ને એ 2014માં બનાવેલી છે. ઓહો. હવે સાહેબ એ પછી આ શું બનાવેલું છે? આ છે ને કેરેમલ મોહિતો છે, કે જે રાજકોટમાં પહેલી વાર છે, જે સ્વીટ મોહિતો છે. ઓકે. બાકી મોહિતો જે છે ને એ મિન્ટ અને ખટાશ ઉપર જ હોય છે. ઓકે. બટ આ જે વસ્તુ અમે ઇન્વેન્ટ કરેલી છે એ સ્વીટ ઉપર છે, કે જે કોઈ પણ છે એને સ્વીટ ભાવે છે તો એ લોકોને સ્વીટમાં મજા આવશે. આની કિંમત 80 રૂપીસ છે. ઓહો. પછી આ છે એકદમ યુનિક, જે લોકોને પોપકોર્ન બહુ પસંદ હોય, મૂવીમાં જઈને ખાતા હોય પોપકોર્ન, તો એના માટે પોપકોર્ન મિલ્ક શેક છે, જે તમને અહીંયા મળી જશે. આની શું કિંમત છે સાહેબ? એને 111 રૂપીસ. 111. 111 રૂપિયા. ઓકે. અને સૌથી મોંઘામાં મોંઘી પ્રોડક્ટ છે તો એ આ છે, રેડબુલ વાળી. રેડબુલ વાળી છે. એની શું કિંમત? 180 રૂપીસ. 180 રૂપીસ. વિચાર કરો કે લગભગ માર્કેટમાં 120-25 રૂપિયાની કદાચ આ ખાલી રેડબુલ મળતી હશે, અને એની અંદર આ બધી વસ્તુઓ એડ ઓન કરીને સૌથી મોંઘામાં મોંઘી આઈટમ અહીંયા રાખેલી છે. આમાં કંઈક નવું ટ્રાય કરીએ, જેમ તમે કીધું આ કેરેમલ મોહિતો, ઘણા આપણે અહીંયા રાજકોટમાં મોજીતો કહે છે. યસ, એ ટ્રાય કરીએ. મિન્ટની ફ્લેવર આવે છે, સ્લાઇડ એવી લીંબુની આવે છે, લેમન. પણ જેમ ભાઈએ વાત કરી હતી કે આ સ્વીટ હશે, એટલે મસ્ત કોમ્બિનેશન છે સ્વીટ અને સોલ્ટી કેરેમલનો. સોલ્ટી કેરેમલ મિન્ટનો. યસ, યુનિક ફ્લેવર છે. યા, વસ્તુ સારી છે. અને આ તો હજી અમે શૂટ કરીએ છીએ, આ હવે ઓમ જોઈ તો વિન્ટરનો સમય શરૂ થશે, પણ હું એમ કહું કે કદાચ આ જગ્યાએ તમે ઉનાળામાં આવો ને તો બારે સુધી લાઈન લાગે
એટલી પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ છે ને એટલી દમદાર પ્રોડક્ટ છે બધી. યસ. અને વિન્ટર માટે પણ આપણે હોટ ચોકલેટ, પછી કોફી, કાવો, એ બધી વસ્તુ આપણે રાખશું. કોફીની કિંમત બહુ રિઝનેબલ છે સાહેબ. ક્યાંથી કોફી આપણી શરૂ થાય છે? આપણી 30 થી. અને હોટ કોફી. હોટ કોફી. ઓકે. અને કોલ્ડ કોફી છે એ 50 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. ઓકે. અને એ સિવાય કદાચ જો કોઈને અમદાવાદમાં કે સુરતમાં ક્યાંય ફ્રેન્ચાઇઝી જોતી હોય તો બી ભાઈનો તમે સંપર્ક કરી શકો છો. અને બસ હવે હું ધીરે ધીરે આ પ્રોડક્ટને ટેસ્ટ કરું. માહિતી તમને સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.